હેલો ફ્રેન્ડ્સ, તો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી લચકા જેવી 10 જ મિનિટમાં તૈયાર થતી સાબુદાણાની ખીચડી આજે આપણે બનાવીશું। તો એના માટે આપણે 2 બટેકાને આ રીતે છાલ કાઢી અને કટ કરી લીધા છે। ત્યાર પછી આપણે પહેલાં મિક્સર જારની અંદર એક પેસ્ટ તૈયાર કરીશું। તો જેમાં મેં અત્યારે કોથમીર લીધી છે, એક મરચી લીધી છે તીખી, ત્યાર પછી એક મોટો ટુકડો આદુનો લીધો છે। આને સરસ પેસ્ટ કરી નાખવાની છે અને કુકરમાં બનાવવાના છે, એટલે આપણે હવે પહેલાં કુકરની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દઈએ છીએ। આ ખીચડી આપણે 10 મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ। તમારે સાબુદાણા 1 કલાક પહેલાં પલાળીને રાખી દેવાના। સરસ સાબુદાણા પલળી જાય એટલે આને બનતા જરાય વાર નથી લાગતી। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે આની અંદર 1 નાની ચમચી જેટલું જીરું લેવાનું છે, ત્યાર પછી લીમડો લેવાનો છે। જો તમારી પાસે ફ્રેશ લીમડો હોય ને તો તમે લઈ શકો છો, મારી પાસે અત્યારે આ ડ્રાય કરેલો હતો એટલે મેં એ લીધો છે। હવે આપણે જે બટાકા છે કટ કરેલા એ લઈ લેવાના છે। સરસ મિક્સ કરી નાખવાનું છે। આ ખીચડીને તમે લંચ બોક્સમાં કે એમને સાંજે ભૂખ લાગે તો પણ બનાવીને ખાઈ શકો છો। વ્રત ઉપવાસ વગર પણ આ ખીચડી એટલી ટેસ્ટી લાગે છે ને કે બનાવીને ખાતા હોય છે। હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી આદુ મરચાંની એ આની અંદર લઈ લેવાની છે। આનાથી આનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તીખું તમને જેટલું ગમે એ પ્રમાણે તમારે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી દેવાનું। હવે આપણે આની અંદર 1 નાની ચમચી જેટલી હળદર લેવાની છે। જો તમે વ્રતમાં હળદર ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની, પણ અમે પહેલેથી ખાઈએ છીએ એટલા માટે હું અત્યારે એડ કરું છું। આમાંથી આપણે આ રેસીપીમાં કોઈ પણ વસ્તુ એવી હોય કે જે તમે વ્રતમાં ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની। ત્યાર પછી મીઠું લીધું છે। મીઠું આપણે અત્યારે બટેકાના પ્રમાણમાં લીધું છે। તમે આખું મીઠું છેલ્લે ફરીથી આપણે સાબુદાણા એડ કરીને પછી પણ એડ કરીશું। અને હવે આપણે જે મિક્સર જાર હતું એની અંદર પાણી એડ કરી રિન્સ કરી અને લઈ લીધું છે। મેં ટોટલ 1 કપ જેટલું પાણી આની અંદર લીધું છે। હવે એક વખત મિક્સ કરી અને આને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે અને આની અંદર 1 સીટી કરવાની છે। 1 સીટી થાય અને બીજી ભરાય એટલે આપણે બંધ કરી દેવાનું। થઈ ગઈ છે આપણી સીટી। હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને એને ઠંડુ થવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે સિંગદાણા લીધા છે। મેં 1 નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે, એને આપણે ભૂકો કરી લેવાનો છે। મેં અત્યારે કાચા સિંગદાણા જ લીધા છે, જેને પલ્સ મોડ પર આ રીતે અધકચરા જેવો ભૂકો કરી લીધો છે। આપણું કુકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે। એની અંદર હજી પાણીનું પ્રમાણ છે, આપણા બટેકા ચડી ગયા છે કે નહીં એ ચેક કરી લેવાનું। અને આ પાણી છે ને એને રહેવા જ દેવાનું, કારણ કે આપણે સિંગદાણાને બધું એડ કરીશું ને એટલે પાણી એમાં શોષાઈ જશે। હવે આપણે જે સિંગદાણા લીધા છે એ આની અંદર બધો જ ભૂકો લઈ લેવાનો છે। ત્યાર પછી મેં આ 1 કપ જેટલા સાબુદાણાને ડૂબે એટલું પાણી લઈ અને 1 કલાક પલાળી દીધા હતા। ધોઈ અને પછી એને પલાળી દીધા। જો આવા સરસ પલળી ગયા હોવા જોઈએ। બધા સાબુદાણાની અંદર લઈ લેવાના છે। હવે આની અંદર આપણે સાબુદાણાના ભાગનું મીઠું એડ કરીશું। પહેલાં બટાકામાં એડ કરેલું જ છે, એટલે અત્યારે મારે સાકર પાવડર પૂરો થઈ ગયો છે એટલે મેં અત્યારે સાકર લીધી છે। ખટાશ ગળાશ માટે આની અંદર આપણે લીંબુ અને ખાંડ પણ લઈ શકીએ છીએ। અત્યારે મેં સાકર લીધી છે। હવે આપણે એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું છે। અત્યારે આપણો ગેસ છે એ બંધ જ છે। પહેલાં બધું જ સરસ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। જો આ રીતે બધું મિક્સ થઈ જાય, હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે। અને મને તીખાશ થોડી ઓછી લાગે છે અને લાલ મરચું પાવડર અમે વ્રતમાં ખાઈએ છીએ એટલા માટે મેં થોડું લાલ મરચું પાવડર એડ કર્યો છે। તમે જો ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું। ફરીથી આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈએ છીએ કે જેથી નીચે ચોંટી ના જાય। આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનું, તમને એમાં બીજું કંઈ મીઠું કે સ્વીટનેસ કે ઓછી લાગતી હોય તો એ એડ કરી દેવાની। હવે આપણે ગેસ બંધ કરી
અને 1 સીટી ભરાવા દેવાની છે. આખી સીટી નથી કરવાની, જસ્ટ એમાં 1 સીટી ભરાઈ એકદમ મીડિયમ ફ્લેમ પર એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે. જો સીટી ભરાઈ ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરી નેચરલ જ આ કુકરને ઠંડુ થવા દેવાનું છે. આપણું કુકર સરસ ઠંડુ થાય એટલે હવે આપણે આની અંદર જો મસ્ત તૈયાર થઈ ગઈ છે. આપણે લીંબુ એડ કરી દઈશું. આની અંદર આપણે 1 લીંબુ લેવાના છે. અને ઉપરથી ફ્રેશ કાપેલી કોથમીર લઈ લેવાની છે અને આને મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે કેવી ખીચડી બનાવો છો છૂટી કે આ રીતે કુકરમાં? જો છૂટી ખીચડીની રેસીપી જોવી હોય તો એ પણ ચેનલમાં છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક એડ કરી દઈશ. અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. તમારા રિવ્યૂ સજેશન્સ માટે કોમેન્ટ કરજો. ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો. થેન્ક યુ.